વેલકમ બેક. હવે નજર કરીશું આગળના સમાચાર પર. ગુજરાત સરકારે રાજ્યમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 3 વર્ષમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા રાજ્યભરના 1474 સ્થળો પર રાત દિવસ મેગાડી સીલિંગના અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડ બ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાપ દૂર કરી અને જળસંચય ક્ષમતામાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. સિંચાઈ નેટવર્કને વધુ મજબૂત કરવા માટે સરકારે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં પણ વધુ ઝડપે 4223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ પૂર્ણ કરી લીધી છે. અંદાજે 96 જેટલા ભારે ઉત્ખનનના મશીનો મદદથી રેકોર્ડ બ્રેક સમયમાં કરોડો ઘન મીટર માટી હટાવી અને કેનાલોની પાણી વહન કરવાની ક્ષમતા સુધારવામાં આવી છે. અને સફળ કામગીરીના પરિણામે હવે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું શક્ય બન્યું છે, જે કૃષિ ક્ષેત્રને જળ આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું અને આશાસ્પદ કદમ સાબિત થશે. જળ સંપત્તિ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1444 જેટલી અલગ અલગ સાઇટ ઉપર સરેરાશ 88 થી 96 જેટલી સરકારી મશીનરીની મદદથી અંદાજે 123 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એટલે કે 4223 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવેલ, જેમાં વિવિધ ડેમો, કેનાલો, તળાવ, કાંસ વગેરે ઉપર જે બિનજરૂરિયાત જે ઝાડી ઝાંખરા જે ઉગી રહ્યા હતા એને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અને છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાને લીધે જે તળાવો ઊંડા થયા છે એમાં જળાશયોનો પણ સંગ્રહ શક્તિનો વધારો થયો છે અને કેનાલ તેમજ પાણીની વહન ક્ષમતામાં પણ વધારો થયેલ છે. ગુજરાત સરકારના લીધે આ સરકારી મશીનરી છે અહીંયા, જે ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામ થઈ રહ્યું છે અને લડવી નદી છે તે ખોદવાનું કામ ચાલુ રહ્યું છે અને આજુબાજુ પાણી મળી રહે અને કોઈ વરસાદ પાણી આવે તો ખેડૂતોને ખેતરોમાં નુકસાન ના થાય એ માટે કામગીરી કરી રહ્યા છે. બધું થઈ જશે ને એટલે કહેવાનો મતલબ કે જે બોરમાં પાણી ઊંચું આવશે, બરાબર, પાણી ઊંચું આવશે, ખેડૂતોને બહુ લાભ થશે. જે પાકને જે નુકસાન થતો હતો, જે ધોરાણ થતું હતું એ નહીં થાય, બરાબર. પાણીનું તળ ઊંચું આવશે, પછી પાણી લેતા ફાવ અમારા લોકોને એવું બધું ઉપયોગી થાય અમારા બદલે.